બનાસકાંઠાનું મસાલી ગામ દેશનું સૌપ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે। બનાસકાંઠા જિલ્લાનું 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મસાલી ગામના કુલ 119 ઘર ઉપર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે। અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય, એનો સરકારને ધન્યવાદ આપીએ। ગામમાં રેવન્યુ વિભાગ, યુજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો। તો આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે। નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન યુજીવીસીએલને જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે, અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે। અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર। આગામી દિવસોમાં બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 કુલ મળી 17 ગામોની સંપૂર્ણ સોલાર વિલેજ થશે। આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ 17 જેટલા ગામો છે, આ તમામ ગામોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 100% સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે। મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત જેનું 100% સોલરાઇઝેશન થયું છે।